સો ગાઈસ આજે હે ને બહુ વધારે પડતો વેલો વેલો હે ને હું જાઉં ઓફિસે એન્ડ પાછળ કૂતરું હતું સામે જતું હતું હું વળી હે ને આ નક્કી ન હોય બટકું બટકું વળી જાય અમુક હોય ભાઈ આવા શાંત હોય અચાનક હુમલો કરે. આજે રિક્ષા તો હે ભાઈ વાંધો નથી એમ. અને ભાઈ કાલે કોમેડી વિડીયો શૂટ કરવા ગયો તો કાલના વ્લોગમાં તમે જોયું છે. તો રીલ જોવા માટે મીત 00 તે નીચે આવતી છે આઈડી એવી આઈડી લખેલી આવતી છે રેડી. તો એ જલ્દી ઇન્સ્ટાગ્રામ માં ફોલો કરો ને યુટ્યુબ માં આવશે રીલ વિડીયો પણ થોડીક વાર લાગશે. ઇન્સ્ટામાં પેલા આવી જાય. ઇન્સ્ટામાં અમુક વિડીયો એવા છે ખાલી ઇન્સ્ટામાં જ છે યુટ્યુબમાં નથી. તો જલ્દી જઈને ફોલો કરો. હાલો નીચે નામ આવી ગયું છે જલ્દી ફોલો કરો. સો ફાઇનલી ગાઈસ બપોરના વાગી ગયા છે 2:30 જેવું એન્ડ અંદર આવતો તો હે ને મને કંટાળો કારણ કે લાઇટ વહી ગઈ તો અંધારું હતું. પંખો ને એવું ચાલુ હતું ઇન્વર્ટર છે એટલે અમારે અહીંયા જો કઈક કન્સ્ટ્રક્શન નું કામ હાલે છે અને થોડોક તડકો ખાવાની ઈચ્છા થાય એટલે મેં બાલ્કનીમાં ઉતરો લાવ એન્ડ બહારથી જો વ્યૂ અને ઓલી ગાડી કેવી મસ્તી ની જો એ આવડી મસ્તી અલગ જ પ્રકારની સુઝુકી ની લાગે. તો વાંધો નહીં ગાઈસ આપણે હવે મળી આગળ. ગાઈસ તમારી એસી આવી ગઈ. મેં એને કીધું મેં થોડોક મને કોન્ટેન્ટ આપ. તમે વ્લોગ થોડોક મોટો બને કે મને કોન્ટેન્ટ દેતા હતા. હવે એ હાલતો શું કહેવાય ચલતા ફિરતા કોન્ટેન્ટ. એ ભાઈ કોપીરાઈટ આવી જાય બંધ કર. ઓ વેબ સિરીઝ ચાલુ કરી દીધી. બોલો હા કાઈ જો મેં તમને કીધું ને લાઈટ વહી ગઈ છે. આ બાજુની બધી લાઈટો ચાલુ અને અમારે અહીંયા જો આ બાજુ દિવસ ને આ બાજુ રાત એવું છે. આજે લાઈટે તો બહુ હેરાન કર્યા ભાઈ. એક ખારું આ પંખો હે ને ઇન્વર્ટર ઉપર હાલે છે. બાકી આ તો ગરમી નું બફાવાનું હતું. વાંધો નહીં હાલ આગળ મળી. તો ફાઇનલી ભાઈ સવારનું હે ને અમારું ઇન્વર્ટર હાલતું હતું. હવે સાંજે વેલા 5 વાગે 4:30 વાગે જેવું થયું હતું ત્યાં અમારે હે ને લાઈટ વહી ગઈ. જો હા ઓફિસ થઈ ગઈ અંધારા જેવી હાવ. એન્ડ હવે જો પિક્ચર જોવે કઈક. હાલો આગળ મળી.